નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિનોદભાઈ મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગરથી. હાલ આપણે આવેલા છીએ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સરધારકા ગામે, જ્યાં ખેડૂત દ્વારા મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું બીટી બોલગાર્ડ જે એક્સપોર્ટ નામની વેરાયટી આવે છે એનું ખેડૂત દ્વારા વાવેતર કરેલ છે. અને આપણે ખેડૂતના વાડી ઉપર આવેલા છીએ. તો ખેડૂત છે એ આપણી સાથે છે અને ખેડૂત સાથે આપણે વાતચીત કરશું. અને આ જે એક્સપોર્ટ વેરાયટી છે એ વેરાયટી વિશે એમનો શું અભિપ્રાય છે. એમણે પ્રથમ વખતનું આનું વાવેતર કરેલ છે, તો પ્રથમ વખતે એમનો શું અભિપ્રાય છે એ જાણશું. તો આપણે ખેડૂત સાથે વાત કરશું. નમસ્કાર ખેડૂત મિત્ર, આપનું નામ? આસિફ, શેરસિયા આસિફભાઈ. અચ્છા. હવે આ જે વેરાયટી આપે વાવેતર કરેલ છે એ કઈ વેરાયટી છે? એક્સપોર્ટ વેરાયટીનું વાવેતર કરેલ છે. અચ્છા, આ પહેલાં કર્યું હતું કે પહેલી વાર કર્યું? ના, પહેલી વખત. અચ્છા, ના બિયારણ ક્યાંથી લાવ્યા હતા? શેરસિયા મહેબૂબભાઈ એગ્રો. મહેબૂબભાઈ શેરસિયા સ્ટાર એગ્રોમાં. અચ્છા. તો આ જે આપણે વેરાયટી વાવેલ છે કેવું છે હાલમાં, કેવું પરફોર્મન્સ લાગે છે? સારું. શું સારું છે? ત્યાં રોગ જીવાત થ્રિપ્સનો અસર બહુ નથી, ઓછા પ્રમાણે છે. ઓછો એટેક છે. ને હાઇટ કેવી કરી છે? હાઇટ તો મારાથી થોડીક વધારે છે. અચ્છા. તમારી કેટલી હાઇટ છે? મારી 23 વર્ષ નહીં, ત્યાં હાઇટ કેટલી? 5.5 ફૂટની આસપાસ હશે તમારી હાઇટ. તો હા. બીજું આમાં માલ કઈ રીતના લીધેલ છે? માલ અમે સારો જ છે. અચ્છા. તો આ વેરાયટી આપને અનુકૂળ આવી ખરી? અચ્છા, તો ભવિષ્યમાં આવતા વર્ષે વાવેતર કરો તમે કોટનનું, તો આ વેરાયટી વાવશો ખરા? વાવશો બીજી વાર. અચ્છા, અને બીજાના ખેડૂતોને પણ ભલામણ કરશો ખરા? સરસ. થેન્ક યુ, આભાર, ખૂબ ધન્યવાદ. તો આ જે એક્સપોર્ટ વેરાયટી છે કઈ રીતના માલ લીધેલ છે, કઈ રીતના એની હાઇટ છે એ આપ જોઈ શકો છો. ને ખૂબ સારું એવું ફિલ્ડ છે, એકદમ રોગમુક્ત અને થ્રિપ્સ ચૂસિયાનો બહુ ઓછો એટેક છે અને બહુ સારી એવી વેરાયટી છે. તો દરેક ખેડૂત મિત્રોને ભલામણ છે કે આવતા આપ કોટનનું વાવેતર કરો તો એક્સપોર્ટ નામની વેરાયટી ઉપર જોર આપી અને એક્સપોર્ટ વાવશો તો ખેડૂતોને સારો એવો ફાયદો થશે.